હેલો ગુજરાતી મિત્રો, કેમ છો બધા? વાત કંઈક એવી હતી કે આજે આપણા મિની વ્લોગનો ચોથો દિવસ છે ને આપણે નીકળી ગયા છીએ નાઈને બહાર અને કંઈ શિયાળા જેવું લાગતું નથી કેમ કે હજી ઠંડુ પાણીથી જ નહીં છે. એક હાથે મોબાઈલ પકડી બીજા હાથે માથું ઓળીને આપણે થઈ ગયા બાબલા જેવા. શિયાળાની ઋતુમાં અમારા ઘરે તો ચોમાસું આવી ગયું, પાણીની જગ્યાએ અમારે તો ધૂળનો વરસાદ થઈ ગયો. તમારા ઘરે ક્યારે થયો છે આવો વરસાદ? જોઈ લો મિત્રો, લાગુને એકદમ નાના છોકરા જેવો. વાળ બહુ મોટા થઈ ગયા છે તો હમણાં જ કપાવી નાખવા છે. અને તમે કોમેન્ટ કરીને કહી દો કે હું ચશ્મા વગર સારો લાગુ છું કે ચશ્મામાં સારો લાગુ છું. ઘરે બનાવ્યું હતું આજે બટેકાનું શાક. ખાવું તો નહોતું તો પણ ખાવું પડે ને. જોઈ લો મિત્રો, મમ્મી રોટલી બનાવે છે. આજે બતાવું તમને મારું ઘર અંદરથી કેવું છે. હા મિત્રો, તમે બહારથી તો જોઈ જ લીધું હશે, ના જોયું હોય તો પહેલાના વ્લોગ જોતા આવજો એટલે તમને ખબર પડી જશે. અંદર આવતા જ તમને દેખાઈ જશે કપડાં સુકાવતા, કેમ કે મમ્મી અગાસીએ કપડાં સુકવવા જવામાં તો આળસુ છે એટલે અહીં જ સુકવી નાખે. અને જુઓ મિત્રો, મમ્મી માટે પપ્પાએ કપડાં ધોવાના મશીનનો ખર્ચો પણ કરી નાખ્યો છે. અંદર આવતા જ પહેલા આવે છે મોટું રસોડું અને બીજા રૂમમાં જ જતા આવી જાય છે આપણો માસ્ટર બેડરૂમ. બસ અહીંયા જ આપણું ઘર પૂરું. આપણું ઘર